તો કપડવંજથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કપડવંજમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાલ કે જ્યાં અગ્નિકાંડ બાદ તંત્રએ જે દાખવી નિયમોને લઈને કડકાય કે જ્યાં વાહનોમાં પાર્સિંગના નિયમોનું પાલન ખૂબ જરૂરી છે, ત્યારે પાર્સિંગ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના આપવામાં આવી છે। જ્યાં નિયમો કડક બનતા પોસાય તેમ ન હોય હડતાલ ઉપર ઉતર્યા છે રિક્ષા ચાલકો, વાહન ચાલકો કે જ્યાં વાલીઓને બાળકોને જાતે જ લેવા મૂકવા જવાનો વારો આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નવા નીતિ નિયમો જે જાહેર કરવામાં આવ્યા છે, જે રાજકોટની જે ઘટના બની હતી, રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો અને ત્યારબાદ ફાયર સેફટી અને લાયસન્સને લઈને જે નવા નીતિ નિયમ બનાવવામાં આવ્યા હતા, ત્યારે કપડવંજમાં જે શાળાઓ શરૂ થઈ હતી ગઈકાલે, ત્યારે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો જે છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા। ત્યારે અગ્નિકાંડ બાદ તંત્રે જે નવા નિયમો લઈને જે કડકાઈ દાખવી છે અને તેને લઈને વાહનોમાં પાર્સિંગના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે પાર્સિંગ ખૂબ જ જે વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના આપ્યા છે કે જ્યાં પાર્સિંગ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના આપવામાં આવી છે। ત્યારે હાલ તો જે રિક્ષા ચાલકો જે છે તેઓ હાલ હડતાલ ઉપર ઉતર્યા છે। ગઈકાલે અમારો પહેલો દિવસ હતો સ્કૂલમાં। ગઈકાલેથી જ અમારા ઉપર સવારથી 7 વાગ્યાથી અમારા ઉપર સ્ટ્રાઇક એવી કરવામાં આવી। અમે પોલીસવાળા સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આ શેના માટેની છે, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ખાલી ગણતરી માટે છે। પછી અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી। કાલે રિટર્ન કરીને કોર્ટ મેમો આપીને અમે કોર્ટ મેમો ભરીને ગાડી કાલે છોડાઈ લાયા। આજે સવારે અમે બધા વાલીઓને જોડે જઈને છોકરાઓ લેવા માટે ગયા કે ભાઈ જો આ નિયમ આવી ગયો છે। હાલાકી અમારી ગાડી અત્યારે અમે ભલે પ્રાઇવેટ પાર્સિંગમાં ફેરવીએ છીએ, પણ મેક્સી પાર્સિંગ કરવા માટે આટલા બધા પૈસા અમારા જોડે નથી કે અમે 40-45 હજાર રૂપિયા ખર્ચી શકીએ। 2 મહિનાથી તો એમાંય અમે ઘરે હતા વેકેશનમાં, અત્યારે એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ? અમે કાલે આગુ પાછું કરી ઊંચી પાછી ના કરીને અમે કાલે મેમો ભર્યો છે સાહેબ। અમારે સરકારશ્રીને બસ આ એક જ વિનંતી છે અમારી કે સાહેબ આટલા બધા પૈસા અમે આગુ પાછું કરીએ, દેવું કરીએ કે ગમે તે કરીએ, અમે મેક્સી પાર્સિંગ કે ટેક્સી પાર્સિંગ કરીને બી અમે સ્કૂલ વર્ધી વાન ચાલુ કરવા માંગીએ છીએ। અમારા જોડે બીજો ધંધો અમને આવડતો જ નથી। આટલા વર્ષોથી અમે ફરી કોઈ દિવસ આવો બનાવો અમારા જોડે બન્યો નથી। કાલે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી। અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી ગાડી કેમ આ રીતે રિટર્ન કરે છે, તો એમણે એવું કીધું કે અમારથી ઉપરથી પ્રેશર છે એટલે અમારે કરવું પડશે। અમે કરો ના નથી, અમે તમારી જોડે સહેમત છીએ, પણ સાહેબ અમે જો વાનના અંદર 10 છોકરા લાવવાનું કે છે આ લોકો અને રિક્ષાના અંદર 6 છોકરા લાવે છે, અમે એ બાબતે બી અમે તૈયાર છીએ લાવવા માટે, પણ વાલીસી 400 રૂપિયા કે 500 રૂપિયાથી ભાડું વધુ ખર્ચવા જ તૈયાર નથી। જે લોકોને પૈસા વધારે ખર્ચી નહીં શકતા તો પછી અમે ધંધો કેવી રીતે કરીએ સાહેબ? ગઈકાલે અમારો પહેલો દિવસ હતો સ્કૂલમાં। ગઈકાલેથી જ અમારા ઉપર સવારથી 7 વાગ્યાથી અમારા ઉપર સ્ટ્રાઇક એવી કરવામાં આવી। અમે પોલીસવાળા સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આ શેના માટેની છે, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો